વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 15મી નવેમ્બરના રોજ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। તેઓ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીનો રાષ્ટ્રીય કક્ષાએ પ્રારંભ કરાવશે। પીએમ મોદી 15મી નવેમ્બરે સવારે 8 કલાકે દિલ્હીથી સીધા સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે। ત્યાંથી દેવમોગરા જવા રવાના થશે। ત્યાં રોડ શો કરી સૌપ્રથમ દેવમોગરા માતાજીના દર્શન કરશે। ત્યારબાદ ડેડિયાપાડા સભા સ્થળ પર જનસભાને સંબોધન કરશે। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે વડાપ્રધાન હંમેશા આદિવાસી સમાજના ઉત્થાન માટે કાર્યરત રહ્યા છે। આ વર્ષે બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આખો મહિનો વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે। રાજ્ય સરકારે બજેટમાં આ માટે ખાસ જોગવાઈ કરી છે અને ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ આદિજાતિ વિસ્તારો માટે શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાઓ માટે રૂપિયા 1100 કરોડની ફાળવણી કરી છે। પીએમ મોદીના આગમનને પગલે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સભા સ્થળે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ કાર્યક્રમમાં આદિવાસી રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહે તેવી શક્યતા છે। બીજી તરફ હમણાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે નર્મદાના એકતાનગર ખાતે સરદાર પટેલની 150મી જન્મજયંતિ એકતા પરેડની ઉજવણીમાં આવી ગયા। હવે 15 દિવસમાં જ વડાપ્રધાનની નર્મદા જિલ્લાની આ બીજી મુલાકાત છે। 15મી નવેમ્બરે પીએમ મોદી ડેડિયાપાડા આવી રહ્યા છે। આવવાનું કારણ આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી જણાવાઈ રહી છે। વડાપ્રધાન દ્વારા ભવ્ય ઉજવણીનો રાષ્ટ્રીય કક્ષાનો પ્રારંભ કરાવાશે। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેડિયાપાડા ખાતે ઇનરેકા ખાતે પદાધિકારીઓ સાથે બેઠક કરી આગામી કાર્યક્રમની વિસ્તૃત ચર્ચા કરી સ્થળ મુલાકાત કરી વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો। સાથે જ તમામ કાર્યકર્તાઓને દેશમાં પ્રથમ વખત આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા અનુરોધ કર્યો હતો। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આ મુલાકાત દરમિયાન આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, પ્રભારી ઈશ્વરભાઈ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા અધ્યક્ષ નીલ રાવ, પૂર્વ મંત્રીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। 15 નવેમ્બર પૂરા ભારત વર્ષની અંદર મહાન વિભૂતિ ભગવાન બિરસા મુંડાજી की 150મી જન્મ જયંતિ નો ખાસ કરીને કાર્યક્રમ છે। મારી સાથે અહીંયાના લોકપ્રિય એમપી મનસુખભાઈ પણ છે, મારા ધારાસભ્યો પણ હતા। બધા સાથે સંકલન કરીને વધુમાં વધુ લોકો આમાં જોડાય અને આગેવાનો બધા સહયોગી બને એ જ ચર્ચા થઈ છે। અને હું આશા રાખું છું આપના માધ્યમ દ્વારા પણ કે આ કાર્યક્રમ ખૂબ ભવ્ય થવાનો છે। આદિવાસી સમાજનો કાર્યક્રમ છે, એટલા માટે કે જનજાતીય ગૌરવ દિવસની જે ઉજવણી છે એ તો હું એવું માનું છું કે આપણે બધા આદિવાસી સમાજની અંદર બધા લોકો જાણે છે। હું આપના માધ્યમ દ્વારા ફરીવાર નિમંત્રણ આપું છું કે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે એવી મારી અપેક્ષા છે। ધન્યવાદ।